લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024. તો મિત્રો, જેઠ વદ બારસ અને તેરસ. મિત્રો, તેરસની તિથિનો ક્ષય છે. આ પખવાડિયું 13 દિવસનું છે, ધ્યાન રાખજો. વાર છે બુધવાર, તારીખ 3/7/2024. આજનો સૂર્યોદય સવારે 6 કલાકે અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાકને 27 મિનિટ. આજની ચંદ્ર રાશિ વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મિત્રને સાથ આપશો તો ચોક્કસ જીવનમાં સરળતા મળશે. તો આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો ખૂબ જ સમજદાર હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, માનવીએ પોતાના જીવનમાં સરળતા લાવવા માટે શું કરવું? આપણે આપણા સમાજમાં એક માણસને સાણો માણસ કહીએ છીએ, બરાબર ને? જે સમજદાર છે, ઠાવકો છે, બધી રીતે એને સાણો કહેવાય. તો સાણો માણસ છે ને, પોતાના જીવનને તો વાંચે જ, પણ સાથે સાથે સારા પુસ્તક વાંચે. જો આટલું માનવી કરે ને જીવનમાં, તો એના જીવનમાં ક્યારેય તકલીફો નથી આવતી. જીવનને પણ વાંચતા શીખો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કોઈને દમ હોય તો એવા લોકોએ શું કરવું જોઈએ? ભોરીંગણીનો રસ થોડો સમય રેગ્યુલર પીવો જોઈએ. ચોક્કસ દમનો રોગ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈની દુઆ લેજો, કોઈને દુઆ આપજો. કોઈના આશીર્વાદ લેજો ને કોઈને આશીર્વાદ આપજો. એનું કારણ ખબર છે? જિંદગી પૈસો, પદ, તાકાત અને સંપત્તિના આધારે નથી ચાલતી. એ દુઆ અને આશીર્વાદના આધારે જ ચાલે છે. તો આ બાબત આપણે જીવનમાં ચોક્કસ યાદ રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પ્રતિષ્ઠા, પદ અને સન્માન આ બધી વસ્તુઓ સામેથી આવતી દેખાય છે. આ બધી વસ્તુ તમને આજે મળી શકે છે. આજે અગત્યના કામોમાં અવરોધ દૂર થાય અને તમારી પ્રગતિ ચોક્કસપણે થાય. આજે છે ને, યાત્રા પ્રવાસ માટે પણ કંઈક નવું આયોજન તમે કરી શકશો. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં સફળતા મળતી દેખાય છે, પણ થોડું આરોગ્ય નબળું પડતું દેખાય છે. આજે આરોગ્યની બાબતમાં થોડોક નાણાંનો ખર્ચ વધતો દેખાય છે. તો મિત્રો, આ બાબતે ચોકસાઈ જરૂર રાખજો. મિથુન રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. આજે કોઈ મહત્વના કામમાં તમે આગળ વધી શકો, એમાં સારા નિર્ણય લઈ શકો, સારું કામ કરી શકો. આજે ભાગીદારીમાં મનમોટાવ, વાદ વિવાદને સ્થાન નહીં આપતા, નહીં તો પ્રતિકૂળતાઓનો સામનો જરૂર કરવો પડે. કર્ક રાશિવાળા માટે આજે ખોટી રીતે પૈસા ખર્ચાતા દેખાય છે. આજે આર્થિક બાબતમાં કષ્ટ વધતું દેખાય છે. આજે કોઈ જગ્યાએ આર્થિક વ્યયનો પ્રસંગ બની જાય અને એના કારણે તમારા આરોગ્ય પર તકલીફ આવતી દેખાય. આજે જે લોકોએ પહેલેથી શત્રુ ઊભા કરી રાખ્યા છે, એ લોકોને શત્રુભય મૂંઝવી શકે છે. સિંહ રાશિવાળા માટે આજે ચોક્કસપણે કહીએ તો સમજી વિચારીને કોઈ પણ કામ હાથમાં લેવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારી માનસિક પરિસ્થિતિ તણાવગ્રસ્ત રહેવાની શક્યતાઓ છે. તો આવા સમયે કોઈ પણ કામમાં સાવધાન રહેવું જરૂરી હોય છે. આજે કોઈ પણ કામ છે ને, બે યોગ્ય માણસની સલાહ લઈને પછી કરશો તો ફાયદો જરૂર થશે. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં
સારી સફળતા મળે. પણ મિત્રો આજે ઘરના વડીલ વર્ગની ચિંતા તમારે કરવી પડે. એ લોકોના આરોગ્યમાં નાની મોટી ઊંચ નીચ આવતી દેખાય. આજે મકાન વાહન આ અંગેના કાર્યોમાં થોડીક સાનુકૂળતા જરૂર મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે ખૂબ સાવધાનીભરી શરૂઆત કરવી જોઈએ. કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં, બોલાચાલી નહીં, કોઈ ગેરસમજ ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડશે. આજની મિલન મુલાકાત ક્યાંક નાના મોટા ફાયદા આપી જાય. આજે છે ને સગા સ્નેહીઓ સાથે પણ બને એટલું વર્તન વાણી સાચવીને વાપરજો તો મતભેદ ઊભો નહીં થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનલાભની સગવડ મળતી દેખાય છે ભાઈ. આજે દિવસની શરૂઆતમાં જ કંઈક નાના મોટા કામો તમારા ફેવરમાં આવે અને એનાથી તમને સારો ધનલાભ મળી જાય. આજે કૌટુંબિક કાર્યોમાં નાના મોટા તણાવની પરિસ્થિતિ ઊભી થતી દેખાય છે. અહીંયા તબિયતને સાચવજો. ધનરાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ પડતો દેખાય છે. કોઈ કામની શરૂઆત કરીએ પણ એ ક્યાંક જઈને અટકી જાય. આ અટકાવથી શારીરિક ચિંતાઓ માનસિક ચિંતાઓ વધતી જાય. આજે નોકરી ધંધામાં પણ કામનો બોજ વધુ રહેવાની સંભાવનાઓ છે. તો આજે છે ને દિવસ ખૂબ ધીરજ રાખીને પસાર કરજો. મકર રાશિવાળાને આજે મોસાળ પક્ષથી અથવા સાસરા પક્ષથી કંઈક સારા સમાચાર મળવાની સંભાવનાઓ નકારી ન શકાય. આજે આર્થિક પરિસ્થિતિ અંગે થોડીક ચિંતા મનમાં રાખજો, જેથી કરીને આર્થિક પરિસ્થિતિઓ અવળા માર્ગે ચડી ન જાય. આજે બને એટલા ખોટા ખર્ચ ટાળશો તો ગાડી પાટા પર ચાલતી દેખાશે. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક સફળતાઓ મળતી દેખાય છે. આજે અગત્યના કામમાં પ્રગતિ અને લાભ બંને મળતા દેખાય. આજે કોઈની પાસે રાખેલી આશા અપેક્ષાઓ ફળતી પણ દેખાશે. પણ મિત્રો આના પછી તમારે વધુ પડતી આશા અપેક્ષાઓ રાખવાની નથી. મીન રાશિવાળા માટે આજે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ આપણા વેપારમાં એક વર્ગ એવો હશે જે તમને થોડી ટેન્શનની પરિસ્થિતિમાં મૂકી જાય. આજે આવો વર્ગ આપણા કામકાજમાં રૂકાવટ લાવી શકે અને બપોર પછીના સમયમાં આવા નાના મોટા રૂકાવટોને કારણે કામ અટકતું દેખાય. આજે મિત્રો સાંજનો સમય પ્રતિકૂળતામાં વિતાવવો પડે પણ ધીરજ રાખીને ચાલજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જી. નમસ્તે.